અમદાવાદ નેશનલ રિયલ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા સૌ પ્રથમવાર વિશાળ પ્રોપર્ટી ફેસ્ટ યોજાયો. આ પ્રોપર્ટી ફેસ્ટમાં પ્રોપર્ટી ખરીદદારને 0% સ્ટેમ્પ ડ્યુટીનો લાભ આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે અમદાવાદ નેશનલ રિયલ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા સૌ પ્રથમવાર આયોજિત વિશાળ પ્રોપર્ટી ફેસ્ટની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યેય છે કે દેશમાં દરેક લોકોને માથે છત મળે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં દરેક ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ એફોર્ડેબલ હાઉસિંગનો અર્થ સમજાવી કહ્યું કે નાનામાં નાના માણસને પણ પોસાય તેવા ભાવે પોતીકું મકાન મેળવવા પ્રધાનમંત્રી આવાસ યોજનાને વડાપ્રધાને પ્રાથમિકતા આપી છે. વધુમાં મુખ્યમંત્રી વડાપ્રધાન દ્વારા વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત ભારતના કરેલા નિર્ધારમાં સૌને જોડાવા આહવાન કર્યું હતું. આ આહવાનનો ત્વરિત પ્રતિસાદ આપતા નારેડકોએ 5000 પોષણ કીટની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણમાં સૌ સહભાગી થાય તેવી અપીલ કરી. આ પ્રસંગે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે સ્થિર સરકાર અને વિઝનરી લીડરશિપને કારણે ગુજરાત આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસની પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં જળવાઈ રહી છે તેવું મંત્રીએ ઉમેર્યું. તેમણે વધુમાં જણાવ્યું કે આજે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટી સંખ્યામાં રોકાણો થઈ રહ્યા છે, જે દર્શાવે છે કે ગુજરાત ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ધરાવતું રાજ્ય છે. મંત્રીએ ગ્રીન ગુજરાત અને ગ્લોબલ ગુજરાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગામી દિવસોમાં ગુજરાત વિકાસની નવી સીમાઓ પાર કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મંત્રી જગદીશ વિશ્વકર્માએ સહિતના મહાનુભાવોએ પ્રોપર્ટી ફેસ્ટમાં વિવિધ રિયલ એસ્ટેટ ગ્રુપના સ્ટોલ્સની મુલાકાત લીધી અને 360 ડિગ્રી અમદાવાદનો શો નિહાળ્યો. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના નેજા હેઠળની નરેડકો સંસ્થા દ્વારા આયોજિત ત્રિદિવસીય પ્રોપર્ટી ફેસ્ટ રોકાણકારો, ઘર ખરીદનારાઓ અને પ્રોપર્ટીમાં રસ ધરાવનાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વધુમાં આ પ્રોપર્ટી ફેસ્ટમાંથી પ્રોપર્ટી ખરીદનારને 0% સ્ટેમ્પ ડ્યુટીનો લાભ મળશે. આ પ્રોપર્ટી ફેસ્ટમાં 60થી વધુ રિયલ એસ્ટેટ ગ્રુપે ભાગ લીધો હતો અને 400થી પણ વધુ પ્રોપર્ટીઓ દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય હસમુખભાઈ પટેલ, નારેડકોના નેશનલ ચેરમેન નિરંજન હીરાનંદાની, પ્રેસિડેન્ટ હરિબાપુ, ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ સુરેશ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ યોગેશ ભાવસાર, સેક્રેટરી દીપક પટેલ સહિતના સભ્યો અને સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં રિયલ એસ્ટેટના લોકો ઉપસ્થિત રહ્યા હતા.